દર્શક મિત્રો, આજે તારીખ 12/9/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મેટોડાના ઉદ્યોગપતિનું હથિયાર ચોર્યા બાદ તેની પાસે જ 1 કરોડની માંગણી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂના રોગચાળાએ ફરી દેખા દીધી। જેતપુરની એક સરકારી સ્કૂલમાં ગંદકીમાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવ્યા। રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસી મુસાફરોના સામાનમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મેટોડાના ઉદ્યોગપતિનું હથિયાર ચોર્યા બાદ તેની જ પાસે 1 કરોડની માંગણી। રાજકોટ શહેરના મેટોડા જીઆઈડીસીમાંથી 1 મહિના અગાઉ ફ્લેટમાંથી સંદીપભાઈ માકડિયાની રિવોલ્વર ચોરી થઈ ગઈ હતી। આ બાબતે રાજકોટ રૂરલ એસઓજી પોલીસે તપાસ કરતા તે દરમિયાન સંદીપભાઈને એક અજાણી વ્યક્તિએ ફોન કરી તેમની ચોરી થયેલ રિવોલ્વર પાછી મેળવવા માટે 1 કરોડની માંગણી કરતા સંદીપભાઈ દ્વારા રૂરલ એસઓજી પોલીસને જાણ કરી હતી। આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી। એસઓજી પોલીસ દ્વારા ફિલ્મી ઢબે આરોપીને પકડવા માટે 1 કરોડના ખોટા રૂપિયા ભરેલ બેગ શહેરની કિડની હોસ્પિટલ પાસે આવેલ અવાવરૂ રોડ પર આરોપીના બતાવેલ જગ્યાએ થેલો મૂકી વોચમાં હતા। તે દરમિયાન આરોપી પૈસા લેવા આવતા આરોપીને 2 ચોરી થયેલ રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો। મોબાઈલ નંબર કેવી રીતે મળ્યો? ઘરમાં ગયેલો ત્યારે ગઈ 18 તારીખના રોજ મેટોડા જીઆઈડીસીમાં એક બંધ ફ્લેટમાંથી ઘરફોડ ચોરી થયેલી અને એ ચોરીમાં 2 હથિયાર ગયેલા, એક રિવોલ્વર અને પિસ્તલ। હથિયારની બાબત હતી એટલે બહુ ગંભીર વિષય હતો અને એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમો સતત ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નમાં હતી। દરમિયાન 8 તારીખે ફરિયાદી પર એક ફોન આવે છે કે તમારા ગયેલા હથિયાર મારી પાસે છે અને તમે જો હથિયાર જોઈતા હોય તો મને 1 કરોડ રૂપિયા આપો તો હથિયાર આપો। ફરિયાદી નેગોશિએશન કરે છે, છેવટે 5 લાખ રૂપિયામાં ફરિયાદી એગ્રી થાય, હું 5 લાખ રૂપિયા આપું છું, તમે મને હથિયાર આપતા હો તો। આ વાત પોલીસ ફરિયાદી અમને જાણ કરે છે। એલસીબીની, એસઓજીની અને લોકલ પોલીસની ટીમો બનાવી અને ફરિયાદી સાથે સતત સંપર્કમાં રહી, એની સાથે રહી અને પરમ દિવસ ગઈ 8 તારીખે રાત્રે આરોપીના કહેવા મુજબ અલગ અલગ જગ્યાએ અમને ફેરવે છે કે તમે અહીંયા આવો પૈસા લઈને, અહીંયા આવો પૈસા લઈને, અહીંયા આવો પૈસા લઈને, અને એના કહેવા મુજબ અમે અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ। લગભગ 2-3 કલાકની કસરતના અંતે એનો પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે છે અને કોઈ કોન્ટેક્ટ થતો નથી। ફરી આજે વહેલી સવારે એ જ વ્યક્તિ ફરી ફરિયાદીને ફોન કરે છે કે તારે જો હથિયાર જોઈતા હોય તો હું કહું ત્યાં એકલો 5 લાખ રૂપિયા લઈને આવી જાય। ફરી ફરિયાદી અમને જાણ કરે છે, ફરી પોલીસની અલગ અલગ ટીમો તૈયાર કરી અને અમે ફરિયાદી સાથે રહીએ છીએ। આજે સવારે પણ ફરિયાદીને રાજકોટની અને ખાસ કરીને કાલાવાડ રોડની અલગ અલગ જગ્યાઓ ફેરવે છે અને છેવટે ફરિયાદીના આરોપી એવું કહે છે કે યુનિવર્સિટી પહેલા એક 80 ફૂટનો રોડ આવે છે, એ રોડ પર અવાવરૂ જગ્યામાં ડિવાઈડરની વચ્ચે પૈસા ભરેલો થેલો મૂકી અને કે તમે જતા રહો, પછી હું આવીને પૈસા લઈ જઉં છું અને એના 1 કલાક પછી તમને હું હથિયાર આપીશ। ફરિયાદી પાસે એક થેલો છે જેમાં ખરેખર કાગળના ટુકડા ભર્યા છે, પણ દૂરથી આભાસ થાય કે પૈસા ભરેલા છે, એ રીતનો થેલો અમે તૈયાર કરાવેલો। એ થેલો આરોપીના કહેવા મુજબ મુકાવ્યો અને એની સરાઉન્ડિંગ ચારે તરફ પોલીસ એકબીજાને જોઈ શકે એવી રીતે અને છુપાઈને બેસેલી પોલીસ, ત્યાંથી ફરિયાદી ખસી જાય છે, આરોપી થેલો લેવા આવે છે, પોલીસ એની પાછળ દોડીને પકડી પાડે છે। બનાવ એ તો જે રીતે અમારે ત્યાં ચોરી થઈ હતી પછી ઘણા દિવસ પછી એમનો ફોન આવ્યો કે ભાઈ આ રીતનું તમારે બની ગયું છે તો હું તમારો રસ્તો કઢાવી દઉં છું એમ। એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું રસ્તો? તો કે તમારા જે હથિયાર ગયેલા છે એ હથિયાર હું તમને અપાવી દઉં તો મને શું આપશો એમ। એટલે મેં એમને પહેલાં કીધું કે 25-50 હજાર રૂપિયા તને આપીશ, ખર્ચા પૂરતા જે કાંઈ હોય। તો એમને એવું હસી મજાક કરીને કે ભાઈ એવું ના ચાલે, મારે 1 કરોડ રૂપિયા જોઈએ એમ। એટલે મેં એમને કહ્યું કે ભાઈ 1 કરોડ રૂપિયા તો કઈ રીતના? મેં કીધું
પછી મેં એમને ઘણી બધી ડિસ્કસ કરી, ઘણી બધી વાતચીત કરી. મેં એમને કહ્યું કે ભાઈ 1 કરોડ રૂપિયા નહીં, તું કાંઈક એટલો રસ્તો કાઢ તો મેં તારું ને મારું બંનેનું કામ પતી જાય, મારે કોઈને જાણ કરવાની છે નહીં. એમને મને ઘણી વખત કીધું કે ભાઈ કોઈને સાથે નહીં લઈ આવવાનું, આમ નહીં કરવાનું, તેમ. મેં કીધું બધું તારું ડન કીધું. પછી અમારે 5 લાખ રૂપિયામાં બાર્ગેનિંગ કરતા કરતા 2 કલાક પછી કન્ફર્મ થયું કે ભાઈ ચાલો 5 લાખ રૂપિયા લઈને તું આ જગ્યા પર આવી જાય એમ. પછી એમને મને બોલાવ્યો, પાછો ફોન આવ્યો એમનો કે ભાઈ આ જગ્યા પર તું આવી જા પૈસા લઈને. એટલે પહેલા કાલા રોડ ઉપર બોલાવ્યો, પછી પ્રેમ મંદિર પાસે બોલાવ્યો, પછી યુનિવર્સિટીના ગેટ પાસે બોલાવ્યો, પછી 150 ફૂટ રિંગ રોડ ઉપર અમને મને બોલાવ્યો. એટલે પછી હું ત્યાં પૈસા લઈને ગયો ને પછી એ તો અમારા લોકેશનમાં હતો. પછી મારી જોડે જે બધો સ્ટાફ હતો, પોલીસ કે જે કાંઈ છે એમના બધા જાબાજ ઓફિસરો બધા હતા, બધા કોન્સ્ટેબલથી માંડીને બધા કમાન્ડો ટાઈપના બધા, એમ કે ડાયરેક્ટ કોઈ બી થેલાની આજુબાજુમાં આવે એમને ડાયરેક્ટ સીધા એટેક કરી લે, એ રીતની પોઝિશનમાં હતા બધા. મારી પાસે પહેલા એમને 1 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી, પછી બાર્ગેનિંગ કરતા કરતા 5 લાખ રૂપિયામાં સેટલમેન્ટ થયેલું. ફોન એમનો ઓછામાં ઓછો 10 થી 15 વખત મને આવેલો, આખું ડીલ પૂરું થયું ત્યાં સુધી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂના રોગચાળાએ ફરી દેખા દીધી. સ્વાઇન ફ્લૂએ ફરીથી ફૂફાડો માર્યો છે. ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જસદણ પંથકના કોળી વૃદ્ધાનું મોત નીપજ્યા બાદ આજે અહીંની ખાનગી હોસ્પિટલમાં ધોરાજી પંથકના કડવા પટેલ વૃદ્ધાને સ્વાઇન ફ્લૂ ભરખી જતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધોરાજીના છાળવાવદર ગામમાં રહેતા કડવા પટેલ કુસુમબેન લાડાણીને કેટલાક દિવસથી શરદી ઉધરસ થતા સ્થાનિક ડોક્ટર પાસે દવા સારવાર કરાવી હતી, પરંતુ તારીખ 8-9ના રોજ તબિયત બગડતા રાજકોટ ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને સ્વાઇન ફ્લૂ હોવાની શંકાએ રિપોર્ટ કરાવવામાં આવતા પોઝિટિવ રિપોર્ટ આવતા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. નિયમ મુજબ હોસ્પિટલ તંત્રએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફે જીવાણુ સામે રક્ષણ આપતા ખાસ વસ્ત્રો ધારણ કરી મૃતદેહનો કબજો સંભાળી રાજકોટમાં જ અગ્નિદાહ આપ્યો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં 3 પુત્રીઓ છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 2 જેટલા શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જેતપુરની એક સરકારી સ્કૂલમાં ગંદકીમાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવ્યા. જેતપુરની પ્રાથમિક શાળા નંબર 1 અને શાળા નંબર 2 અહીં બાળકોને શિક્ષણની સાથે શાળામાં સફાઈના પાઠ ભણાવવામાં આવતા હોવા છતાં પણ શાળામાં શિક્ષણ કાર્ય ગંદકી વચ્ચે ચાલી રહ્યું છે. એક બાજુ શાળાના ભાંગેલા તૂટેલા હિંચકા અને તેમની નજીકમાં જ એકઠા થયેલા કચરાના ગંજ, તો બીજી તરફ સ્કૂલમાં શિક્ષણ કાર્ય દરમિયાન ભૂલકાઓ શાળાનું સફાઈ કાર્ય કરતા કેમેરામાં કેદ થયા હોવા છતાં પણ આ અંગે લાજવાને બદલે ગાજી ઉઠ્યા હતા. શાળાના આચાર્ય પોતાનો બચાવ કરતા જણાવી રહ્યા છે કે બાળકો પાસે સ્કૂલની સફાઈ કરાવવી તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું, જ્યારે વિદ્યાર્થી ભૂલકાઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો ખુલાસો શાસનના અધિકારીઓને પૂછતા તેમણે સ્કૂલમાં સફાઈ રાખવાના આદેશો આપ્યા હોવાનું જણાવીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. બીજી તરફ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાણી, સંડાસ, બાથરૂમ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેતા હોવાનું ધ્યાને આવતા આચાર્ય અને શાસનાધિકારી આ બધો દોષનો ટોપલો નગરપાલિકા ઉપર ઠાલવી રહ્યા હતા. આ બનાવમાં સાચું શું છે તે જાણવા મીડિયાએ પાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે તાત્કાલિક સફાઈ ઝુંબેશ હાથ ધરીને જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી. એક બાજુ સરકાર શિક્ષણ કાર્ય સુધારવાની વાતો કરે છે, તો બીજી બાજુ દિન પ્રતિદિન સરકારી શાળાની હાલત કફોડી થતી જાય છે. ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય કેવું હશે તે તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જ જાણતા હશે. મારું તો એ કહેવાનું છે, એકવાર અમે સુધરાઈમાં અરજી કરી હતી અને સુધરાઈ વાળા આવીને બધું રિપેરિંગ ને બધું સરસ મજાનું કરી ગયા હતા.
પણ આ લોકો કોથળી દારૂ પીવે છે અને બાથરૂમ ને પુરુષો બધા જાય છે એને હિસાબે કોથળી ભરાય છે ને એટલે એ લોકોએ આવી અને મૂતેડી તોડી નાખી છે. એટલે પછી પાછું હવે પાણી બહાર નીકળવા માંડ્યું છે. અમે એકવાર તો અરજી દીધી ને બધું કામ સરસ મજાનું થઈ ગયું છે, પણ બીજી વાર પાછું આને આ તકલીફ અમને થાય છે તો અમારે વારે વારે કેટલી વાર સુધરાઈને ઓફિસે અમારે અરજી દેવી. અમે તો ક્યારેય છોકરા પાસે વળાવતા નથી, પણ એમ કે આજે પટાવાળા બેન છે એને અનિવાર્ય સંજોગોના હિસાબે બહાર જવાનું થયું તો ક્યારેક એવું હોય તો અમે વળાવી છીએ, બાકી તો રોજ અમારા પટાવાળા આવે જ છે. હા, આનંદીબેને ચોખ્ખું કીધું હતું કે તમારા પટ્ટાવાળા તો આવે જ છે, પણ ક્યારેક એવા સંજોગો હોય પટ્ટાવાળા ન આવે તો તમે ચોખ્ખાઈ રખાવજો અને સફાઈ કરાવજો, કારણ કે બાળકો પાસે કરાવવાનું છે તો જ એને ચોખ્ખાઈના જ્ઞાન મળે ને, નહીતર કેમ મળશે એને જ્ઞાન. એને ચોખ્ખું કીધું છે પટ્ટાવાળા ન આવે. આનંદીબેનના શબ્દો છે કે પટ્ટાવાળા ન આવે તેથી તમારે બાળકો પાસે વળાવવાનું, એમ અમને ચોખ્ખું અમારે 1 તારીખની મિટિંગમાં અમને કીધું. 1 તારીખે આનંદીબેનનો જે પ્રોગ્રામ હતો ને એમાં અમને કીધું. મુખ્યમંત્રી આપણા આનંદીબેન પટેલ તાલુકા શાળા જેતપુરની જે આ મુખ્ય રસ્તા પર આવેલી છે, ચોમાસા બાદ ઘાસની ફરિયાદ આવેલી છે અને એ આજ બપોર બાદ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. બીજી ફરિયાદ એને ટોયલેટમાં ઉપર ટાંકી નથી એવી રજૂઆત છે, એ પણ ટાંકી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને મૂકી દેવામાં આવશે. અધિકારી તરીકે અત્યારે અને અગાઉ પરિપત્ર કરેલો હોય દરેક સ્કૂલના પરિપત્ર કર્યા પછી દરેકને જાણ કરી છે, રૂબરૂ ફોન ઉપર વાત કરી છે અને પ્લસ દરેક જગ્યાએ દરેક સ્કૂલમાં રૂબરૂ જઈ અને મેં ખુદે છે ને બધાને કીધું હોય કે ભાઈ પાણીના ટાંકા, પછી મેદાન, પછી રૂમની સફાઈ, ક્લાસની સફાઈ, આ બધું સંપૂર્ણ થવું જોઈએ તો કોઈ પણ જાતનો રોગચાળો ન થાય, બાળકો બીમાર ન પડે. આ બધી સૂચના દરેક આચાર્યને અને શિક્ષકોને આપેલી છે. ના, એવી અમારે કોઈ સૂચના નથી, પણ અમારે શું હોય છે કે અમે બાળકો પાસે સફાઈ છે ને કરાવવાનો કોઈ પરિપત્ર અમે કરેલો નથી, પણ સ્કૂલોવાળા કે જે કોઈ શિક્ષકો કી જાહેર સફાઈ હોય ત્યારે બાળકો પાસે કરાવતા હોય છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટમાં નાના મવા સર્કલ પાસે ભવ્ય ગોકુળ મેળાનું આયોજન. રાજકોટના નાના મવા ચોકડી પાસે આ વખતે ગોકુળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોકુળ મેળાનું તારીખ 14 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અવનવી રાઇડ્સ, રેન્જર રાઇડ્સ, ટોરા ઊંચી રાઇડ્સ, મોતનો કૂવો, જુદા જુદા સ્ટોલ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, દેશ વિદેશની કટલેરીના સ્ટોલ્સ મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ગયા વર્ષથી ભવ્ય સફળતા બાદ આ વર્ષે ગોકુળ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને અવનવી રાઇડ્સ રાખવામાં આવી છે. ગોકુળ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મેળાના માણીગરો આવી રહ્યા છે. તો રાહ શેની જોવો છો? પહોંચી જાઓ આજે જ પરિવાર સાથે ગોકુળ જન્માષ્ટમી મેળો. નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સની સામે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસી મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ.
રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસી મુસાફરોના શ્વાનમાં લૂંટ કરતી ટોળકીના 2 સાગરીતોને રાજકોટ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદ શહેરના 2 આરોપી રાજકોટ આવી સિવિલ હોસ્પિટલથી શહેરના અનેક વિસ્તારમાં જવા માટે મુસાફરોના શ્વાનમાં વૃદ્ધ લોકો બેઠા હોય તેવી રિક્ષામાં બેસી લૂંટ કરી પરત અમદાવાદ ફરી જતા હતા. ત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે આજે 2 આરોપીને પકડી પાડ્યા છે. રાજકોટ શહેરમાં પેસેન્જર તરીકે રિક્ષામાં બેસી અને વૃદ્ધ ઉંમરના મુસાફરોને વચ્ચે બેસાડી અને રોકડ રકમના થેલામાંથી અથવા ખિસ્સામાંથી ખિસ્સા કાપી અને રોકડ રકમની ચોરી થતી હોવાના એ ડિવિઝનમાં 3 ગુના દાખલ થયેલા અને આવા ઘણા બનાવ બનેલા, જેમાં ગઈકાલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંબર 1 આરોપી છે ફિરોજ ખાન ઉર્ફે મુનો ઇબ્રાહિમ ખાન પઠાણ રહે શાહઆલમ અમદાવાદ તથા તારીખ આરીફભાઈ અસારી સરખેજવાડાને ગઈકાલે એ ડિવિઝનના 1 ગુનામાં અટક કરી અને અત્રે કબજો સોંપેલ છે. અને હાલ આ આરોપીએ જે રોકડ રકમ બાબતે શું કર્યું છે અને અન્ય કોઈ ગુનાઓ કરેલ છે તે બાબતે આજ રોજ બપોર પછી વધુ રિમાન્ડ માગીશું અને હાલ તપાસ ચાલુ છે. આમની એમો અમદાવાદથી આવતા અને મોસ્ટ ઓફ હોસ્પિટલ ચોકથી બસ સ્ટેન્ડ સુધીમાં જે પેસેન્જર તરીકે ઉભા રહેતા અને જે રિક્ષામાં વધુ પેસેન્જર બેઠા હોય વૃદ્ધ ઉંમરના એ જ રિક્ષામાં બેસી પેસેન્જરને ધક્કામુક્કી કરી અને ખિસ્સું કાપી લેવું અથવા પેસેન્જર વૃદ્ધ ઉંમરના પેસેન્જરો હોય તેમની જોડે કોઈ બેગ અથવા થેલો હોય તો તેમાં એમની નજર ચૂકવી અને એના થેલામાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી લેવી. દ્વારકાના ઓખા પાસેથી મળી આવેલ પાર્સલ બોમ્બનો ભેદ રાજકોટ રેન્જ પોલીસે ઉકેલ્યો. દ્વારકાના ઓખા પાસેથી મળી આવેલ પાર્સલ બોમ્બનો ભેદ રાજકોટ રેન્જ પોલીસે ઉકેલી નાખ્યો છે. ઓખા એસઓજી પોલીસે પાર્સલ બોમ્બ મોકલનાર રાજકોટના લોધિકા તાલુકાના અને ખીરસરા ગામે રહેતો ભરત સરવૈયાને ઝડપી લીધો છે. આજે રાજકોટ રેન્જ ડીઆઈજી કચેરી ખાતે ડીઆઈજી ડીઆર પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્સલ બોમ્બનો ભેદ પોલીસે કેવી રીતે ઉકેલ્યો તે અંગેની માહિતી આપવામાં આવી હતી. બનાવની વિગતો મુજબ આરોપી ભરત સરવૈયાની બહેન આરતીને ઓખાના ધરમ દેવમોરારીને પ્રેમ સંબંધ હતા. આરતી ધરમ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગી હતી. આરતીના પરિવારજનોને ખબર પડતા તેઓ આરતીને ખીરસરા પરત લાવ્યા હતા. આ દરમિયાન આરતીને સાપ કરડતા તેનું મૃત્યુ થયું હતું. આ બાબતની ઓખાના ભરતને ખબર પડતા તે ખીરસરા આવ્યો હતો. ધરમ આવ્યા હોવાની ભરતને જાણ થતા તે ગુસ્સે ભરાયો હતો. ભરત સોફ્ટવેર એન્જિનિયર હોવાથી તેને નેટ મારફતે બોમ્બ બનાવવાની માહિતી એકઠી કરી બોમ્બ બનાવ્યો હતો. પોતે રાજકોટથી ટ્રેનમાં દ્વારકા પહોંચી ભરતે ઓખામાં ધરમ દેવમોરારીના ઘરે પાર્સલ બોમ્બ મોકલ્યો હતો. ધરમના ઘરે પાર્સલ ન સ્વીકારતા પાર્સલ પરત ફર્યું હતું. આ દરમિયાન ઓખા પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ થોડું ખુલી જતા તેમાંથી વાયર દેખાતા પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ જણાતા બોમ્બ સ્ક્વોડને જાણ કરતા બોમ્બ હોવાનું બહાર આવ્યું હતું અને બોમ્બને ડિફ્યુઝ કરાયો હતો. આ બોમ્બની તીવ્રતા ખૂબ જ વધુ હતી. જો આ બોમ્બ વિસ્ફોટ થયો હોત તો દેવમોરારી પરિવારના તમામ સભ્યને ઈજા પહોંચી હોત. બોમ્બમાં 900 ગ્રામ એમોનિયમ નાઇટ્રેટ સાથે 6 સ્ટીક લગાવવામાં આવી હતી. બ્લાસ્ટ માટે ડીપ ઇરિગેશનમાં જે પાઇપનો ઉપયોગ થાય છે તે પાઇપ લગાવવામાં આવ્યા હતા. देखिए, ये जो द्वारका पोस्ट ऑफिस से एक पार्सल बम जो मिला है उसमें 9 तारीख को एक पार्सल द्वारका पुलिस स्टेशन में
परत आया है। इस इंफॉर्मेशन के तौर पे लोकल पुलिस और वहां पहुंच गई। उसके बाद में उन्होंने सीनियर पुलिस अधिकारी एसपी देवभूमि द्वारका को बताया, तो एसपी देवभूमि द्वारका श्री पटेल और उनकी टीम एसओजी एलसीबी सबके टीम वहां पहुंच गए और वहां उन्होंने जाके देखा तो पहले उनको उसको ये बॉम्ब जो था उसको पार्सल था उसको उन्होंने सेव करवाया सैंडबैग्स वगैरह लगा के। बाद में उन्होंने लगा तो उससे बीडीडीएस टीम और एफएसएल को बुलवाया। मीनवाइल उन्होंने जो कवर कर लिया था, थोड़ा प्राथमिक जानकारी उन लोगों ने कवर जो इकट्ठी की थी, उन्होंने तपास शुरू कर ली और एफएसएल और बीडीडीएस टीम आने के बाद उनको आगे जाके बाहर जाके सेफ जगह जाके उसको डिस्फ्यूज करवाया। उसके बाद उसमें से जो चीजें मिली है वो एक खतरनाक गंभीर बॉम्ब माना जा सकता है। इसकी घटना पीछे छानबीन करते हुए पता चला कि जो पार्सल जो मिला था वो पार्सल वो ऊपर लिखा था टू, जो एड्रेस में लिखा था धर्मदेव मुरारी लिखा था, उसका पूरा एड्रेस ऊपर लिखा था। उस एड्रेस पे आधार पे पुलिस ने तपास किया तो पता चला कि भी जो धर्मदेव मुरारी नाम का जो लड़का है वो सामान्यतः एक प्राइवेट फोटोग्राफी का काम कर रहा है, लेकिन उसने फरवरी 2014 में उसने एक राजकोट ग्राम्य के लोधिका तालुका का एक खिरसरा गांव की एक लड़की है आरती, उसका कहीं से उसका कांटेक्ट हुआ था, तो उसके साथ उसने मैत्री करार कर लिया था और उसके बाद वो द्वारका में रह रहे थे। लेकिन उसके परिवार वालों को, जो लड़की के परिवार वालों थे, उनको ये पसंद नहीं था, इसलिए ये लड़की के परिवार वाले, उसके भाई और उसके बहन सब आके धर्मदेव मुरारी जो द्वारका रहते थे उसके पिता के घर गए और उस लड़की को उसके साथ मारपीट हुई थी, धाक धमकी दी थी। लड़की को लेके वो अप्रैल महीने में वापस चले गए थे। उसके बाद ये जो धर्मदेव मुरारी है, जो उसकी जो मैत्री करार किए थे, उस लड़की जो आरती थी उसके साथ और उसके कांटेक्ट करने की उसने बहुत कोशिश की, लेकिन वो नाकामयाब रहा था। फिर उसने उसकी बहन जो है उसके साथ कांटेक्ट करने की कोशिश की, तो उसके कांटेक्ट होने के बाद उसने बोला कि आरती है वो सर्पदंश की वजह से वो मर गई है, आइंदा अभी इस पते पे या नंबर पे कभी कांटेक्ट मत करना, और उसको गालियां बोली, धमकी भी दी थी। उसके बाद उसको लगा कि भी फिर बाद में वो कोशिश ने जारी रखी, उसको विश्वास नहीं आ रहा था इसलिए, और वो आरती का कांटेक्ट करने के लिए बहुत कोशिश करता था। तो एक दो बार उसने घर पे आके उसके उसके जहां वो आरती का घर था तो वहां आके उसने तपास किया, फोटोग्राफी वगैरह लेता होगा, तो उसके साथ ये जो घर वालों के साथ और भरत के साथ उसके कुछ झगड़ा भी हुआ था। बाद में भरत को ऐसा लगा कि ये पीछा छोड़ने वाला आदमी नहीं है, इसलिए उसका कुछ रास्ता निकालना पड़ेगा। इसी की वजह से उसने ये पार्सल बॉम्ब का प्लान किया था। सर, पार्सल बॉम्ब बनाने वाला क्या काम करता है और कैसे बनाया? हाँ, ये पार्सल जो बॉम्ब बनाया था, जो भरत करके है, भरत सरवैया, वो डिप्लोमा कंप्यूटर हार्डवेयर का, सॉफ्टवेयर का वो इंजीनियर है। उसने काफ़ी ये नॉलेज है उसके पास। उसका डाउनलोडिंग, जो मोबाइल डाउनलोडिंग की उसकी शॉप है, और वो काम धंधा कोई ऑर्बिट करके कंपनी है, उसमें वो काम भी करता है। तो मोबाइल डाउनलोडिंग वाला कंप्यूटर का उसका काफ़ी अच्छा नॉलेज है, नेट ऑपरेशन का उसे काफ़ी अच्छा नॉलेज है, इसलिए नेट के माध्यम से उसने इंफॉर्मेशन इकट्ठी की है और बाद में उसके जो पुर्जे वगैरह, अनुसांगिक पुर्जे जो जहाँ से लाने थे, उसने वो लाए और इस पर बॉम्ब बनाया। और बॉम्ब राजकोट से जाके ट्रेन द्वारा ओखा पोस्ट ऑफिस में गया और पोस्ट ऑफिस ने ये उसको दे दिया और एड्रेस के साथ। नहीं, ये अभी हमारी तपास में अभी तक तो ये नहीं आया है, उसकी छानबीन तपास के दौरान आएगा तो हम आगे कार्यवाही करेंगे। જેતપુર શહેરમાં બોખલા દરવાજા પાસેથી એક યુવકની લાશ મળી। જેતપુર શહેરના બોખલા દરવાજા પાસે એક અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ થતા શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે લાશનો કબજો લઈને જેતપુર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડી હતી।
ત્યારબાદ પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક યુવક શહેરના ત્રાગોડાપરામાં રહેતો ભાવેશ દુર્લભજીભાઈ હરિયાણી ઉંમર વર્ષ 30 નામનો બાવાજી યુવક હોવાની વિગતો ખુલવા પામી છે. જ્યારે મૃતક યુવક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આ બનાવમાં પોલીસે મોતનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. મેટોડાના ઉદ્યોગપતિનું હથિયાર ચોર્યા બાદ તેની પાસે જ 1 કરોડની માંગણી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લુના રોગચાળાએ ફરી દેખા દીધી. જેતપુરની એક સરકારી સ્કૂલમાં ગંદકીમાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવ્યા. રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસી મુસાફરોના સામાનમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.